એમની પાસેથી પસંદગીના સ્ટોક જાણવાનો. તો અમિતજી, આજે હવે વાયદા બજારમાંથી ક્યાં પસંદગી ખાસ આપની રહેશે? આજના દિવસમાં જે આપણું રિકમેન્ડેશન રહેશે એ છે ભારત ફોર્જમાં આપણે જોશું તો ઓઇલની પોર્શન બી સારું એડિશન થતા પણ જોવા મળી જાય. જે હિસાબથી આપણે જોઈએ તો પેટર્ન બી સ્ટ્રોંગ બનતા પણ જોવા મળી જાય. ઓલમોસ્ટ આપણે જોઈએ તો એક ઇન્વર્સ હેડ એન્ડ શોલ્ડરની પેટર્ન બનતા પણ જોવા મળી જાય ડેલી ચાર્ટમાં હિસાબથી. અને અપસાઇડમાં જે હિસાબથી આપણે જોઈએ તો પેટર્નના હિસાબથી કાઉન્ટર અપસાઇડમાં 1860 થી 1880ના રેન્જમાં જવાની જગ્યા બનાવી શકે છે આવનારા દિવસોમાં. સો લોંગની પોર્શન ક્રિએટ કરીને સલાહ રહેશે. ડાઉન સાઇડમાં કાઉન્ટરે સારો એવો બેઝ બનાવ્યો છે. તો હું કહીશ કંઈ નથી. જે હિસાબથી લેવલ્સ બનતા ઇનિશિયેટ થતા પણ જોવા મળે છે ફ્યુચરના થી આપણે જોશું તો 1755 સ્ટોપ લોસથી લોંગની પોર્શન ક્રિએટ કરીને સલાહ રહેશે 1860ના ટાર્ગેટ્સ માટે. એટલે જુઓ, અહીંયાથી ભારત ફોર્સ પર તમારે એક નજર રાખવાની છે. પોઝિટિવ મત બનતો દેખાઈ રહ્યો છે. ધ્યાન રાખીશું. 1755નો સ્ટોપ લોસ રાખો. 1860, 1880 સુધી, 1860ના લક્ષ્યાંક અહીંયાથી તમને આવતા જોવા મળી શકે છે. એટલે પહેલી પસંદગી આજે ભારત ફોર્સ તરફથી બની રહી છે. ચોક્કસથી અહીંયા ધ્યાન રાખીશું. બીજી તરફ આજના દિવસે જુઓ